સાહિત્ય જગત સ્પર્ધા નંબર 53. હું વંદના શાહ વંદન નડિયાદથી. મારો વિષય છે કૃષ્ણ નટવર મારી અંદરનો. કાના, નાનપણથી જ હું તારી દીવાની, તારી નખરાળી નટખટ અદાઓની દીવાની. જ્યાં પણ તારી વાતો સાંભળવા મળી કાના, બેશક તારી અંદર ગોળ થઈ જતી. તને મળવા માટે દીવાની હું. આ મારી દીવાનગી અમારા ઘરે આવેલા સંત શ્રી જીવણનાથ બાપુએ જોઈ. તેમણે મને સત્સંગમાં બોલાવી અને તેમણે મને સમજાવ્યું કે તું જેને બહાર શોધે છે એ તારી અંદર વસેલો છે. તારો કાનો તારી અંદર બિરાજમાન છે. એટલા માટે તું હસી શકે છે, બોલી શકે છે, મહેસૂસ કરી શકે છે. તો મેં કીધું કે હું કેવી રીતે માની લઉં? તેમણે કહ્યું કે હવાને તું જોઈ શકે છે? મેં કીધું ના. તેમણે કહ્યું કે તું મહેસૂસ તો કરી શકે છે ને? મેં કીધું હા. તેમણે કહ્યું કે તો બસ એમ જ ઈશ્વર આપણી અંદર બિરાજમાન છે અને આપણે એને જોઈ શકતા નથી. એના માટે આપણી પાસે આંતરચક્ષુ હોવા જોઈએ. આંતરચક્ષુથી આપણે એમને જોઈ શકીએ. બસ એ દિવસથી મેં મારા મન મંદિરને સુંદર અને સુઘડ આચાર વિચારોથી સબર રાખવા લાગ્યું. મારા હૃદયમાં વિરાજમાન મારા કાનાના લીધે મેં મારા હૃદયની વિશાળતા વધારી દીધી. તેની અંદર લાગણીરૂપી, સ્નેહરૂપી યમુનાજી વહેવાની શરૂ કરી દીધી, જેથી કરીને મારો કાનો હંમેશ માટે ખુશ રહે અને મારી અંદર રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરે રાક્ષસોનો નાશ કરી અને મને પ્રફુલ્લિત રાખે. ઘટ ઘટમાં બિરાજતા મારા કાના, તારા લીધે મેં દરેક માણસને, પશુને, પક્ષીને બધાને ચાહવાનું શરૂ કર્યું. હા કાના, પણ તને મળવું અઘરું ઘણું. મોહ માયાથી ઓતપ્રોત, મોહ માયાથી સબર. હું સ્થિત પ્રજ્ઞ થઉં તો એકાકાર થઉં ને, તો હું તને નિહાળી શકું ને. બસ ભ્રુકુટી, નાભિકમળ, ઈંગલા પિંગલા, સૂક્ષ્મણા, આ બધું અને સાથે સાથે 9 દરવાજા, 10મા મલે તારો વાસ, ઘણું બધું. પણ કાના, અર્જુનને તને જોવા માટે તારે દિવ્ય ચક્ષુ આપવા પડ્યા હતા ને, તો તું મારી પર તારી કૃપા દ્રષ્ટિ વરસાવ ને એકવાર, જેથી કરીને હું તને સ્વદેહે નિહાળી શકું. જો તું મને દિવ્ય દ્રષ્ટિ આપે ને, મારી પર તારી કૃપા વરસાવે ને કાના, તો જાય મટી આ શોધન શોધન, જાય મટી આ શોધન શોધન, કૃષ્ણ મળે જો પાવન પાવન, કૃષ્ણ મળે જો પાવન પાવન. આવ્યું કોણ અંધારી રાતે, આવ્યું કોણ અંધારી રાતે, અંધાર ગયો જોજન જોજન, અંધાર ગયો જોજન જોજન. ગોપી ગોપી સાદે કાનો આવે, ગોપી સાદે કાનો આવે, ગોકુળ આખું મોહન મોહન, ગોકુળ આખું મોહન મોહન. માણસ શોધે સંસાર મહી, માણસ શોધે સંસાર મહી, વાલો બોલે બાવન બાવન. હેતે વંદન ગઝલ લખી છે, હેતે વંદન ગઝલ લખી છે, વર્ષે મારા લોચન લોચન. શ્રી કૃષ્ણ.